જીવ ઈશ્વર ને માયા આમાં કોણે બાંધી છે જીવ કો તો અલ્પજ્ઞ છે, ઈશ્વર કો તો અકર્તા છે, માયા કો તો જડ છે. આ બ્રહ્માંડ નું રહસ્ય શું? આ કોણે કાયા બાંધી છે? અને આ કાયા બાંધી છે તો કાયા માયા છે ને બ્રહ્માંડે પણ માયા છે. ગીતામાં કૃષ્ણ પણ કહે છે કે જેટલું કાંઈ દેખાય છે, વિચારાય છે, બોલાય છે, લખાય ને વંચાય ને સમજાય એ બધી માયા છે. રામાયણ પણ બોલે છે ગોચર લક્ષ્મણજીને ઉપદેશ આપતા, માયા વિશે સમજાવતા. અરણ્યકાંડ રામ બોલ્યા છે ગોચર જહાં મન જાય તબ લગ લક્ષ્મણ માયા ભાઈ. ગો નામ વિષયો અને ગોચર. ગો નામ ઇન્દ્રિયો અને ગોચર એટલે વિષયો. જ્યાં સુધી ઇન્દ્રિયો અને વિષયો, ઇન્દ્રિયો એટલે મન પણ ઇન્દ્રિય છે. ષષ્ઠાની ઇન્દ્રિયાણી મનઃ, ગીતા ઉપનિષદ. મન પણ સૂક્ષ્મ ઇન્દ્રિય, છઠ્ઠી ઇન્દ્રિય છે. મન ષષ્ઠાની ઇન્દ્રિયાણી શરીરઃ. ગોચર જહાં તક મન જાય, જ્યાં સુધી મન પહોંચે, બુદ્ધિ પહોંચે, દ્રષ્ટિ પહોંચે. લક્ષ્મણજીને ભગવાન શ્રી રામ કહે છે બધી માયા છે મારી. અરણ્યકાંડ રામાયણ. અને આમાંથી જો કાંઈ ભજન થાય, મન બુદ્ધિ અને ચિત્તથી જેનું ભજન થાય એ બધી માયા છે. મતલબ એનો અર્થ છે બોલવામાં આવે, સમજવામાં આવે. આ જે કાંઈ દેખાય છે, બોલાય છે, લખાય વંચાય એ બધું જ માયાનું રૂપ છે. આવું રામ બોલ્યા છે. તો ગીતામાં પણ ભગવાન કૃષ્ણ માયાના સ્વરૂપ વિશે સમજાવતા અર્જુનને ઉપદેશ દેતા ભગવાન કહે છે દ્રષ્ટા દર્શન દ્રશ્ય માયા અર્જુન. હે અર્જુન, જ્યાં સુધી આ દેખાય, દર્શન થાય છે અને પોતે જોઈ રહ્યો છે, જાણી રહ્યો, આ બધું માયા છે. કારણ કે જોઈ રહ્યો ને જાણી રહ્યો એટલે બે પણું થાય ને બે પણું ત્યાં માયા હોય. એટલે આ બધી માયા છે. પછી ગમે એવા ભગત હોય કે ગમે એવા ભગવાન એના દીકરા થઈને આવે તો પણ આ જીવને ભટકવું પડે. જો સાચું જ્ઞાન ન થાય, જીવનમાં આપણને સાચા સંત ન મળે, સાચું માર્ગદર્શન ન મળે, સાચા ગુરુ ન મળે અને સાચો સત્સંગ ન થાય. સાચા ગુરુ મળે તો સંગ ન થાય, સંગ મળે તો સાચા ગુરુ ન મળ્યા હોય, સંગ ને ગુરુ બે મળ્યા હોય તો પોતે સાચો ન હોય, ખોટો હોય. અને એટલે જ રામે કહ્યું તારાને ક્ષિતિજલ પાવક